નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? આજે ફરી એક વખત તમારી સામે એવો કડકતો ભડકતો મુદ્દો લઈને આવ્યો છું જે અત્યારે શહેરની અંદર સળગી ઉઠ્યો છે. જે રીતે ગેરકાયદેસર આ લોકો ગેરકાયદેસર ગણાવે છે. વર્ષોથી જે લોકો એ મકાનોમાં રહે છે એને આજે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અધિકારીઓ એને ગેરકાયદેસર ગણાવી અને એના પર બુલડોઝર ફેરવવાનું ચાલુ કર્યું છે. જ્યારે હાલ તો સુપ્રીમ કોર્ટે અત્યારે કહી દીધું છે કે ભાઈ તમે કોઈ પણ વ્યક્તિના ઘર ઉપર એમ જ બુલડોઝર ચલાવો એ નહીં ચાલે. ત્યારે અત્યારે આ બુલડોઝર ઉપર રોક લગાવવામાં આવ્યો છે. પણ જે રીતે આ લોકો ગેરકાયદેસર બાંધકામ છે તમારું, જો કે એ મકાનમાં એ લોકો 25-30 વર્ષથી રહેતા હોય છે, છતાં પણ આ લોકો એને ગેરકાયદેસર ગણાવે છે. હમણાં મેં 2 દિવસ પહેલા સુરતની અંદરનો કિસ્સો જોયો હતો. વોર્ડ નંબર 7માં કંઈક મકાનો પાડવા માટે આવ્યા હતા, મહિલાઓ સામે વિરોધ કરવા પણ ઉતરી હતી. પણ એનું કોણ સાંભળવાનું છે? પણ આ જનતાને ખબર નથી પડતી કે આપણું કોઈ સાંભળતું નથી, તો આ લોકોને વોટ શું કામ આપણે આપીએ છીએ એ જનતાને ખબર જ નથી પડતી. હજી તો આ બધું શરૂઆત છે, હજી તો પિક્ચર બાકી છે. ત્યારે જે રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અમિતભાઈ પંચાલે જે અધિકારીઓની પોલ ખુલ્લી પાડી છે, સૌપ્રથમ આપણે દોસ્તો એ વિડીયોને જોવો છે, પણ વિડીયો થોડો લાંબો છે એટલે સમય કાઢીને જોજો. જે રીતે ગેરકાયદેસર બાંધકામ કર્યું ત્યારે જે તે અધિકારીઓ, કોર્પોરેટરો, ધારાસભ્યો હતા, તો એ લોકોએ આ ગેરકાયદેસર કામને રોક્યું કેમ નહીં? એ ગેરકાયદેસર બાંધકામ રોકવાની જવાબદારી એ લોકોની છે, તો એ સમયે કેમ ન રોકવામાં આવ્યું? 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. હવે આ 20 વર્ષથી 25 વર્ષથી ત્યાં રહે છે અને બાંધકામ કરેલા છે. હવે આજે એ લોકોને બેઘર કરવા માટે ત્યાં પહોંચી ગયા છે અને એ વાતને લઈને જે જોરદાર મગજમારી થઈ છે. વિડીયો થોડો સમય કાઢીને પૂરો સાંભળો એટલે તમને સમગ્ર મામલો શું છે એ સમજાઈ જશે. આવું કોને કીધું? કોઈ દિવસ ના બને યાર. ચાલુ બરોબર, દસ્તાવેજ ખોટો હોય, દસ્તાવેજ ખોટો બનાવ્યો હોય તો એ વખતે જે અધિકારી હતા જેનો સ્ટેમ્પ છે દસ્તાવેજમાં, બરોબર, તો એનું પેલા મકાન તોડો. અને એ વખતે જે કોર્પોરેટર હતો તો અહીંયા કઈ મકાનો બનતા હતા, દેખાતું નતું એને ક્યાં મકાનો બનાવ્યા, કાયદેસર બનાવ્યા, ગેરકાયદેસર બનાવ્યા. તો પેલા એ વખતેના સમયના કોર્પોરેટર હતો જે એનું મકાન તોડો. એ વખતે જે એસ્ટેટ વિભાગમાં જે અધિકારીઓ હતા, બરોબર, તો એમને દેખાતું નતું કે અહીંયા કઈ મકાનો બનાવ્યા. એ વખતે તો કોઈ બોલ્યું નહીં, તો પેલા એ લોકોના મકાન તોડો. એ વખતે ધારાસભ્ય હતો એનું મકાન તોડો. જે સમયમાં એ લોકો કહે છે કે આ તમે ગેરકાયદેસર બનાવ્યું, તો એ સમયમાં એ લોકોએ શું ધ્યાન રાખ્યું? એ લોકોની નીતિમત્તા ક્યાં ગઈ હતી? એ વખતે કેમ એ લોકો બોલ્યા નહીં કે તમારા મકાનો ગેરકાયદેસર છે? તમારો દસ્તાવેજ છે ને જી? દસ્તાવેજો 7/12 જે છે નામ બધું જ છે, બરોબર. એમ છતાં બી જો દસ્તાવેજ બતાવો એટલે હમણાં ખબર. એમ છતાં આની અંદર ગામનો નમૂનો 12 ની અંદર નામો છે, બરોબર. તેમ છતાંય જો એમ કહેતા હોય કે આ ખોટું છે, તો સાચું કોને કહેવાય? નહીં, સાચું કોને કહેવાય? તો પછી એમાં એટલે પેલા જે છે ને જે અધિકારીઓ એ વખતેના હતા ને, કમિશનર રજૂઆત કરો કે મારું મકાન આ સાલમાં બન્યું છે. કઈ સાલમાં બન્યું તમારા? કઈ સાલમાં બનાવ્યું? કઈ સાલમાં બનાવ્યું તમારા? 84-85માં જે કમિશનર હતો ને, એટલે જે સ્ટેટ વિભાગના જે અધિકારીઓ હતા, બરોબર, એ લોકોનું લિસ્ટ લઈ લો. એટલે પહેલાં એ લોકોના મકાન તોડો, કારણ કે એ લોકો અહીંયા આગળ ધ્યાન નથી આપ્યું, અહીંયા આગળ ગેરકાયદેસર બાંધકામ થવા દીધું, બરોબર. પહેલાં એ લોકોના મકાન તોડો. અને એ વખતે જે અહીંયા આગળના કોર્પોરેટર હતા ને 84-85માં, એ લોકોના ગઢ તોડો. એટલે ધારાસભ્ય હતા એ લોકોના ગઢ તોડો. આપણે તમે બધા ગરીબ વર્ગમાં, બરોબર, હાલની મજૂરી કરીને તમે આખી જિંદગીનું કમાણી એક મકાનમાં તમે હોય અને તમારું એક મકાન તોડી નાખો તો તમારે ક્યાં જવાનું? આખી જિંદગીની બાપ દાદાની કમાણી તમારે આ મકાન બનાવવામાં ગઈ
એના આવીને એ લોકો તોડી નાખે. તો અત્યાર સુધી ક્યાં ઊંઘી ગયા હતા એ લોકો? હા, પણ તમે એક જ પાર્ટીનો વોટ આપો, બરોબર? આઈને ભાજપને જઈને થપ્પા મારી આવો તો પછી યાદ થવાનું છે એમાં આપતું નથી એને યાર તમે યાર એ વાત કે નહીં. કોઈ વોટ આપવા તૈયાર નથી. કોઈ વોટ આપવા તૈયાર પણ હવે આ તો બધા જતા રહે સાહેબ, કોઈ આપતું ના હોય ને આપતું નથી કોઈ તો આ વખતે નહીં કરો, આ વખતે નક્કી કરો. મશીનમાં તકલીફ હોય તો અમે શું કરીએ? મશીનમાં કોઈ તકલીફ નથી. અરે મશીનમાં તકલીફ છે. મશીનમાં કોઈ તકલીફ નથી સાહેબ, મશીનમાં કોઈ તકલીફ નથી, સમજો. હા અમે કોંગ્રેસને આપણે મને ખબર છે તો ભાજપમાં જતો રહ્યો છે ના જાય, ના જતો રહ્યો છે યાર. અમે તમે આપ્યો આપણે માનીએ. આ બધા કોંગ્રેસને જ આપે છે તો ભાજપમાં જાય છે. ના જાય, ના જાય વાત સાહેબ. કરો ને અમને ખબર ના હોય યાર ગડબડી કરી હોય જો આ દસ્તાવેજ તો ફોટા પાડી મોકલો. 1999 નો દસ્તાવેજ છે, બરોબર ને 7/12 માં તમારું નામ નામ છે ને સાહેબ શું નામ તમારું? દરમાં છે ને મારી અરજી પેન્ટિંગ પડી છે જે સાહેબ ના મંજૂર થઈ છે બીજા કોનું છે? આ બધાના છે જ, આ બધા છે જે આ છે ને જે અમારી વહુનું નામ છે ને ગૌરીબેન જયંતિ હા, આ રીલે નીચે રે આ નીચે રે છ પત્ર ઇન્ડેક્સ છે. ઇન્ડેક્સ નહીં નકલ? ઇન્ડેક્સ નંબર છે આખો નકશો બક્ષો બધું છે. આ પ્લાન એક મિનિટ. આ નકશો છે ને આ પેલા ઇન્કમ ફી ભરીને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી ભરેલી છે તમે ભરીને અરજી કરી છે 2022 2022 હજી નથી મંજૂર કરી લોકો 2 વાર પ્લાન ખોટા થઈ ગયા. આ ત્રીજી વાર મેં હમણાં આપવા ગયો હતો ને તો કે તમે સોમવારે આવો. હા. સોમવારે કાગળ લઈને બોલાવ્યા. તો ઇમ્પેક્ટ ની અંદર તો આ લોકો બધું કરી આપે. અરજી કરેલી હોય તો તોડી ના એ કરે લોકો. અરજી કરેલી જો આમાં અરજી બતાવું છું. એને અત્યારના 2022 નહીં, અત્યારના જે 24 માં કરી તમે ઇમ્પેક્ટમાં. ઇન્કમમાં અત્યારે મેં હું કાલ પરમ જઈને આવ્યા હા. ફાધર તો મને કે તમે સોમવારે આવજો. હા. એન્જિનિયર લઈને હવે 3 વખત 2 વખત નપાસ કરી કે તમારે નકશો ખોટો છે. આ ત્રીજા એન્જિનિયરને બોલાવી નકશો કરાવ્યો. કરવું જ નથી, કરવા તૈયાર નહીં ને. એટલે આમાં આ સરકાર ગરીબોની નથી. આ બિલ્ડરને તમારે છે ને જમીન આપી દેવાની હશે, બરોબર? હા, બધાય બોલવાની. એટલે લોકેશન આ ક્યાં છે બગીચો છે બિલ્ડરને પચાવીને આપી દેવાની હશે, તમારે છૂટા કરી દેવાના તમને, બરોબર? ગરીબોની સરકાર નથી, ઉદ્યોગપતિઓની સરકાર છે આ રહી છે. આપણે આપણું ભાઈ હેરાન હા. બધા ગરીબ લોકો છે ને એમ તો. આ ઇન્ડક્શન તમને નોટિસમાં શું એ લોકોએ કારણ આપ્યું? આમાંથી આપીએ. આ મકાન છે ને એ અંદર છે હા, બરાબર. હવે રોડ ઉપર કટિંગમાં આવતું હોય તો અંદર વાળાને ક્યાં નોટિસ આપવાની હોય? હા. અંદર વાળાને આખી 2 લાઈન લાગે. અંદર 35 જણાને આપે, 34 જણા. હા, આ મકાન થોડું ઓડામાં ભેળવેલું. હા. આ 907માં ભેળવેલા છે. આ ઓડાને 15-17 વર્ષથી બનેલા છે, અમારા 40 વર્ષથી બનેલા છે. તો આમાં કઈ રીતે ભેળવી શકે? તો ભોગવટાનો હક દાવો આ એ બધું ક્યાં જાય પછી? કાયદાકીય રીતે આ લોકોએ કશું જોવાનું જ નહીં. ગમે તેમ કરીને ગરીબોના જે છે એક હેરાન જ કરવાના, બરોબર? એક જ નીતિ છે આ સરકારની. એમને તમને એમ કે દસ્તાવેજ ખોટો હતો, એમની જોડે લખાયેલા હોય ને દસ્તાવેજ ખોટો. મેં કીધું કોર્ટ કરો ને, તમે કોર્ટમાં દાખલ કરો ક્યાં? ચેલેન્જ કરવો પડે એમને. દસ્તાવેજ ખોટો હોય ખોટા હોય તમે સાબિત તો કરો. ચેલેન્જ કરવો પડે કોર્ટમાંથી. કોર્ટ નક્કી કરે કે ખોટો છે કે સાચો. સાચો છે. કોર્ટ જ્યારે નક્કી કરે કે ભાઈ આ ખોટો છે પછી એ આગળની કાર્યવાહી કરી શકે. મૌખિક તો બધું થાય. મૌખિક તો કશું ના. એમને કે સાહેબ તમે જે બોલો છો ને તમારો ઘરનો દસ્તાવેજ ખોટો છે એટલે હું કાંઈ તોડી નાખું તમારું મકાન. તો આવું અત્યારે સુરતની અંદર પણ ચાલુ થયું છે. દરેક શહેરોની અંદર ધીમે ધીમે ચાલુ થશે. જે લોકો ખરેખર મોટા મોટા બિલ્ડિંગો ખડકી દે છે, જેને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સાંઠગાંઠ છે, એવા લોકોના ગેરકાયદેસર બાંધકામ ઉપર ક્યારેય બુલડોઝર નહીં ફરે. ફક્ત નાના માણસોના મકાન ઉપર જ બુલડોઝર ફેરવવાનું છે, બરાબર ને? તો ટકાવી રાખવું છે ને હિન્દુત્વ.
તો પછી વોટ આપતા રહેજો. અને અત્યારે કદાચ તમને 2 ઘર કરે તો ગમે ત્યાં ઝૂંપડું બાંધીને રહેજો. અવાજ ઉઠાવતા નહીં શીખો જ્યાં સુધી તમે, ત્યાં સુધી આ લોકો તમને ઘરમાંથી 2 ઘર નહીં, રાજ્યમાંથી પણ 2 ઘર કરી દેવાના છે, એટલું યાદ રાખજો. વિડીયો વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે અને વધુમાં વધુ લોકો જાગૃત બનો. એક સાથે લોકો મળી અને સરકારનો વિરોધ કરો. એકલાથી કંઈ નહીં થાય, એકલાથી કંઈ નહીં થાય. એટલે આ ઘટના પાછળ કોર્પોરેટર, ધારાસભ્ય આ બધા જવાબદાર છે. એ સમયના ભ્રષ્ટ અધિકારીઓ બધા જવાબદાર છે. તો એમના ઘર ઉપર બુલડોઝર ફેરવો ને જો તમારી અંદર તાકાત હોય તો. ન્યા નહીં ફરે, ન્યા નહીં ફરે, કારણ કે સમયે સમયે ત્યાં હપ્તા પહોંચી જતા હોય. હવે નાના માણસો, સામાન્ય માણસો લાઇટ બિલ માંડ ભરી શકતા હોય તો આ કમલમ સુધી હપ્તા કેમ પહોંચાડવાના છે? તો પછી ભાઈ બુલડોઝર ફરશે જ ભાઈ, એમાં કોઈ વાંધો નહીં. બરાબર ને? વિડીયોને શેર કરો અને જાગૃત બનો. જય હિન્દ.